ન્યાય નહીં મળે, જો જયરાજ આહિરનું નામ આમાં પોલીસ નહીં ઉમેરે, જયરાજ આહિરને બચાવશે એટલે મોટું આંદોલન ઓલ ગુજરાતમાંથી છે. તો ટૂંકમાં મારો નંબર એમની પાસેથી એમને લીધો હતો અને એને પૂછ્યું પણ હશે કે અમે બગદાણામાં આવવાના છીએ. નવનીતભાઈ મારા પપ્પા પાસે માફી મંગાવી. વાળા કરીને રામભાઈ, તો તેને હા પણ સમન્સ પાઠવવામાં આવ્યો છે. તો તેના હા સાથે તમારા શું સંબંધ છે? જયરાજભાઈના પણ શું સંબંધ છે? હેલો મિત્રો, નમસ્કાર. બગદાણા બબાલને લઈ અને આજે એક નવા અપડેટ આવ્યા છે. જયરાજભાઈ આહિરને છે એ સમન્સ પાઠવવામાં આવ્યું છે. ઘણા લાંબા સમયથી કોળી સમાજ છે ઉગ્ર માંગણી કરી રહ્યો હતો. નવનીતભાઈ બાલદિયા પણ માંગ કરી રહ્યા હતા કે જયરાજભાઈ આહિરનું નામ છે એફઆઈઆરમાં દાખલ કરવામાં આવે, અને હજી સુધી કેમ પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યા નથી. તો આજે જે અપડેટ છે એ મામલે નવનીતભાઈ બાલદિયા આપણી સાથે જોડાઈ ચુક્યા છે. નમસ્કાર નવનીતભાઈ બાલદિયા, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં. નમસ્કાર, થેન્ક યુ. તો આજે જે સમાચાર મળી રહ્યા છે, જયરાજભાઈ આહિરને છે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને તેની પૂછપરછ છે આજે થવાની છે. એ મામલે તમારું શું કહેવું છે? મને જે 2 દિવસ પહેલા એસઆઈટીની ટીમે બોલાવ્યો હતો મારા નિવેદન લેવા માટે, જેમાં મેં 15 પ્રૂફ રજૂ કર્યા છે. એના ઉપરથી એસઆઈટીની ટીમે જયરાજ આહિરને બોલાવવામાં આવ્યો છે અને જો મેં જે 15 મારા જે મુદ્દા આપ્યા છે એની ઉપરથી તપાસ કરે તો જયરાજ આહિર આરોપી સાબિત થાય. તો તમે જે પુરાવા આપ્યા છે, એ જે કઈ તમારે વાતચીત થઈ છે, શું તમને એવું લાગે છે કે તમારા પુરાવા એવા પૂરા છે કે પછી એમાં જયરાજ આહિરનું નામ છે એ સામેલ થશે? હા, સત્ય દિશામાં શું તપાસ પ્રતિસાદ મળ્યો? સત્ય દિશામાં તપાસ થશે મારા પ્રૂફ ઉપર, એટલે જયરાજ આહિરનું નામ આરોપીમાં ષડયંત્ર રચવામાં એનું નામ આવવાનું જ છે. બરોબર છે. અને એક નવી વાત એ પણ છે કે તમારા અને જયરાજભાઈના કોમન મિત્ર છે, હા, વાળા કરીને રામભાઈ, તો તેને હા પણ સમન્સ પાઠવવામાં આવ્યો છે. તો તેના હા સાથે તમારા શું સંબંધ છે? જયરાજભાઈના પણ શું સંબંધ છે? મારા તો એક બગદાણામાં રહે છે, મારા મિત્ર છે જૂના. તો ટૂંકમાં મારો નંબર એમની પાસેથી એમને લીધો હતો અને એને પૂછ્યું પણ હશે કે અમે બગદાણામાં આવવાના છીએ. નવનીતભાઈ મારા પપ્પા પાસે માફી મંગાવી. એ બધી એની જોડે વાતચીત કરી છે. બરોબર છે. જયરાજભાઈ આહિરને આજે બોલાવવામાં આવ્યા છે, તેની સાથે પૂછપરછ કરવામાં આવશે. અને એક એવા પણ સમાચાર કાલે મળ્યા હતા કે કોળી સમાજ મહાસંમેલન કરવા જઈ રહ્યું છે, એની મીટિંગના પણ ફૂટેજ આવ્યા છે. તો તમને એની માહિતી મળી છે કે કેમ? આગેવાનોએ તમને માહિતગાર કર્યા છે કે કેમ? હા, બધી રચના ચાલુ જ છે. દરેક જિલ્લાના આગેવાનો, આપણા જે પદાધિકારીઓ છે, એમએલએ છે, સાંસદો છે, બધાને સાથે રહીને જે બધું આયોજન કરવામાં આવે છે. જે કાંઈ જાહેરાત થશે, જે તારીખ ડિક્લેર નથી કરી, પણ આપણને એક ન્યાય નહીં મળે, જો જયરાજ આહિરનું નામ આમાં પોલીસ નહીં ઉમેરે, જયરાજ આહિરને બચાવશે એટલે મોટું આંદોલન ઓલ ગુજરાતમાંથી બગદાણાથી શરૂઆત કરવાના છીએ. બરોબર છે. તમારે સામે પક્ષીથી કોઈના સંપર્ક જયરાજભાઈ આહિર કે માયાભાઈ આહિરના કોઈ બાબતે તમને કોઈ કોન્ટેક્ટ કર્યો કે ભાઈ સમાધાન કરી નાખો, કોઈ એવા વચ્ચેથી કોઈનો કોલ બોલ આવ્યો હોય, એવા કોઈ પ્રયત્ન થઈ રહ્યા છે કે કેમ? જે વાત મળી રહી નહીં, છે. વાતો બારોબાર સંભળાય છે, પણ જે મારી સુધી કોઈ વસ્તુ આવી નથી. અચ્છા, તમે હજુ અડગશો જ્યાં સુધી ન્યાય ન મળે હા ત્યાં સુધી? હા, હું અડગ જ છું. મારે આજે સમાધાન નથી કરવાનું, કાલે નથી કરવાનું. બરોબર. બરોબર છે. કદાચ એની માટે મહાસંમેલન કરવું પડે તો પણ એમાં એ પણ વાત છે કે નવનીતભાઈ બાલદિયાને પણ એ મહાસંમેલનમાં બોલાવવામાં છે. તમને પણ શું? બોલાવવાની વાત છે. હા, હું જવાનો છું દરેક જિલ્લામાં, જ્યાં જ્યાં આપડા અમારા સમાજનું સંમેલન થશે ત્યાં ત્યાં હું દરેક જિલ્લામાં હું જઈશ. શરૂઆત અમે બગદાણાથી કરશું. બરોબર છે. એવો પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. સમાજના આગેવાનો છે, બગદાણાની કોઈ જગ્યા પર છે, મહાસંમેલન કરવાનું છે, એ સ્થળની મુલાકાત કરી રહ્યા છે. શું બગદાણામાં જ મહાસંમેલન કરવાની વાતચીત છે કે કોઈ અન્ય જગ્યા પર? શરૂઆત બગદાણાથી જ અમે કરવાના છીએ. બરોબર છે. તો આજે જયરાજભાઈ આહિરને પહેલી વખત એસઆઈટી એ બોલાવ્યા છે પૂછપરછ માટે. એ તમે જે પુરાવા આપ્યા, એ પુરાવા ઉપરથી જયરાજભાઈને તપાસ માટે કે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
હવે મેં પુરાવા આપ્યા છે એની ઉપરથી, અને કદાચ જો પેલા FSL રિપોર્ટ આવી ગયા હોય, પેલો વિડીયો બનાવે છે, વિડીયો એને જયરાજને બતાવે છે, એની ઉપરથી કોઈ પણ ટૂંકમાં આપણે પ્રૂફ આપેલા છે એની ઉપરથી જયરાજને બોલાવેલો છે. આભાર નવનીતભાઈ બાલદિયા. આજના જે કઈ જયરાજભાઈ આહિર ને સમન્સ પાઠવવામાં આવ્યો છે એના પર પ્રતિક્રિયા આપવા બદલ અને અમારી ચેનલમાં જોડાવા બદલ થેન્ક યુ.